जय माताजी मित्रों, आज આપણે ભાલકા તીર્થ આવી પહોંચ્યા છે જે સોમનાથથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા। ત્યાં આપણે આવી પહોંચ્યા, ત્યાં આપણે આજ દર્શન કરી। ચાલો મિત્રો, ભાલકા તીર્થ ગુજરાતના જૂનાગઢથી 100 કિલોમીટરના અંતરે અને સોમનાથથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા। મિત્રો, હવે આપણે ભાલકા તીર્થમાં આવી પહોંચ્યા છે। જે તમે મંદિર જોઈ રહ્યા છો, જે ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે, તમે જોઈ શકો છો। મિત્રો, હવે આપણે મંદિરમાં જઈએ અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ। મિત્રો, ભાલકા અંદર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો અહીંયા લાખોની સંખ્યામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે। અહીંયા તમે જોઈ શકો છો, ભજન કીર્તન એવું વગેરે અહીંયા ચાલુ છે। અહીંયા વાર તહેવારોના દિવસે તો અહીંયા અસંખ્ય લોકો અહીંયા ભગવાનના દર્શન કરે છે અને ધન્ય પામે છે। હવે આપણે મંદિર અંદર આવી પહોંચ્યા, તમે જોઈ શકો છો। હવે આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ। મિત્રો, હવે આપણે મંદિર અંદર આવી પહોંચ્યા છે। તમે જે સામે આ મૂર્તિ જોઈ રહ્યા છો, જે ભગવાન શ્રી કૃષ્ણની છે અને એની બાજુમાં જે પરાધી છે, જે જરા નામનો પરાધી હતો, જે ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યો હતો, તે પરાધી અહીંયા છે, તમે જોઈ શકો છો। અને હા મિત્રો, જે આ પીંપળો તમે જોઈ રહ્યા છો, જે પારસ પીંપળો છે, આ પીંપળો 5-5.5 હજાર વર્ષ જૂનો છે। જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આ પીપળા નીચે સૂતા હતા, ત્યારે પરાધીએ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા બાણ માર્યો હતો। હવે આપણે આ મંદિરનો અને આ પરાધી વિશે, આ પીપળા વિશે બધો આપણે આ ઇતિહાસ જાણીએ। ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, ભાલકા તીર્થનો ઇતિહાસ એવો છે કંઈક કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિશ્રામ કરતા હતા, આરામ કરતા હતા, જ્યાં પારસ પીપળાને નીચે આરામ કરતા હતા, ત્યારે અહીંયા જરા નામના પરાધીએ તીર મારેલો। તીર મારીને ભગવાન શ્રી કૃષ્ણને હરણ સમજીને તીર માર્યો હતો। અને પછી પરાધી અહીંયા આવ્યો કૃષ્ણ ભગવાન આગળ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કીધું, મારાથી ભૂલ થઈ ગયું પ્રભુ, તમને મેં તીર મારી દીધું। તેથી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, આ તો બધી તું દુઃખી ના થા, આ તો બધી મારી લીલા છે કે ગયા જન્મમાં હું ભગવાન શ્રી રામ હતો, ત્યારે તું બાલી હતો, ત્યારે મેં તને તીર માર્યો હતો, ત્યારે મેં તને તારા અંતિમ વખતે મેં તને વચન આપ્યું હતું કે ગયા જન્મે તું મને મારીશ, તે માટે જ આ બધું શક્ય બન્યું છે, આ તો બધી મારી લીલા છે, એમ કરીને પ્રભુ તેને માફ કરી દે છે। પછી ભગવાન અહીંયા પોતાનો દેહ ત્યાગે છે। મિત્રો, આ હતો ભાલકા તીર્થ અને ભગવાન શ્રી કૃષ્ણનો ઇતિહાસ। અને ભાલકા તીર્થની મંદિરની બાજુમાં એક છે, અહીંયા બાજુમાં કુંડ આવેલો છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, તમે ગુજરાતમાં જ્યારે પણ સોમનાથ મંદિરના દર્શન કરવા આવો, ત્યારે ખાલી ફક્ત સોમનાથ મંદિરથી 5 કિલોમીટરના અંતરે ભાલકા તીર્થ આ છે। અહીંયા આવવાનું ભૂલશો નહીં, કારણ કે બીજા મોટા મંદિરમાં તો આપણે કૃષ્ણ ભગવાનના જાય જ છીએ, પણ આ જે પોતાનો દેહ ત્યાગ્યો હતો, જે ઇતિહાસ અહીંયા મોજૂદ છે, તમે જોઈ શકો છો। એ આ વિડીયોમાં આપણે અત્યારે જાણ્યું। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની મંદિરની બાજુમાં અહીંયા મહાદેવજીનું પણ મંદિર આવેલું છે, ત્યાં આપણે હવે દર્શન કરીએ। ચાલો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં। અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।